नर्मदा जिला के केवड़िया से निकली आदिवासी विरोध यात्रा नर्मदा जिला कलेक्टर के दफ्तर तक पहुंची थी और वहां नर्मदा जिला कलेक्टर को आवेदन पत्र दिया गया था। आदिवासियों पर होते अत्याचार और जमीन संपादन समेत के कई मामलों को लेकर आदिवासी समाज विरोध कर रहा है, जिसके तहत केवड़िया से राजपीपला तक पैदल यात्रा निकाली गई थी। इस यात्रा में हजारों की संख्या में आदिवासी समाज शामिल हुआ था और सरकार विरोधी नारे लगाए गए थे। डैम और स्टेच्यू के आसपास के विकास कार्यों में उनकी जमीनों को बचाने के तथा पुलिस दमन के विरोध में यह रैली आयोजित की गई थी। संपूर्ण रैली जिला कलेक्टर दफ्तर पहुंची थी और वहां डेडियापाड़ा धारासभ्य श्री महेशभाई वसावा की अध्यक्षता में जिला कलेक्टर को आवेदन पत्र दिया गया था। बस हमारा आदिवासीओं पर जो अत्याचार थयो छे, आदिवासीओं ने जमीनों पड़ावानी बात है। स्टेच्यू ऑफ यूनिटीना नामे आ विस्तार ने आदिवासी विस्तार जो शेड्यूल 5 ने अंदर आयु है એને ખતમ કરવાનું કામ આ સરકારો દ્વારા, ભાજપ સરકાર હોય કે બીજી કોઈ પણ સરકાર હોય, પણ આદિવાસીઓ પર આટલો જુલમ થાય છે અને આદિવાસીઓને અહીંથી વિસ્થાપન કરવાની વાત છે। આદિવાસીઓને જે રીતે વળતર આપવાની વાત કરી જે તે વખત ડેમ વખત એ પણ નથી આપ્યું। ઉપરથી અમારી જે મા બેટીઓને જ્યારે આ પોલીસ અત્યાચાર થયો ને એની અંદર એને લાઠીચાર્જ કરવામાં આવ્યો, એની પર એને જે બહેનો અમારી નાતી હતી એ બાથરૂમના દરવાજા તોડી કાઢ્યા અને ત્યારે આજે કોઈની મા બેટી હોય ને એને આવી રીતે સ્નાન કરતી હોય ને એની અંદર આવી રીતે પોલીસ ઘૂસી જાય તાળા તોડીને, એમાં બાયણા તોડીને, એ બરાબર યોગ્ય નથી। એટલે આદિવાસી સમાજ હવે સાખી નહીં લે બાબતની અંદર। મહેશભાઈ, આવનાર સમયમાં સરકાર વિરોધમાં આપની લડત કઈ રીતની રહેશે? સરકારો આ વિસ્તારને તોડવાની વાત કરશે, સંવિધાન રીતે ખતમ કરવાની વાત કોઈ પણ સરકાર હોય, ભાજપની હોય કે કોંગ્રેસ હોય, એની સામે અમે લડી લઈશું। આદિવાસી સમાજ હવે જાગૃત થઈ ગયો છે અને આખા દેશની અંદર જે અમારી 12 કરોડ વસ્તી છે એ 12 કરોડ લોકો જ્યાં ત્યાં લડત ચલાવવા માટે અને પોતાનો વિસ્તાર માટે સુરક્ષિત માટે તૈયાર છે। અમે BTS પર આપેલું હતું, એની અંદર સમાજના લોકો જોડાયા છે, બીજા સંગઠનના બી અમુક લોકો જોડાયા છે અને આવનારા સમયની અંદર અમે આ કેવડિયાની અંદર આટલું મોટું જ્યારે સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું તો અમારા બિરસા મુંડાનું પણ ત્યાં બનવું જોઈએ ને આદિવાસીની જમીનો 73ની જે ખરીદવાની વાત કરી રહ્યા લોકોએ એ બરાબર નથી ને આવનારા સમયની અંદર મોટામાં મોટું અમે આંદોલન કરવાના છે। આવતી ફેબ્રુઆરીની અંદર 17 તારીખે અમે એક મોટું મહાસંમેલન કરવા જઈ રહ્યા છીએ। આજે 28 જાન્યુઆરી 2019ના રોજ કેવડિયાથી રાજપીપળા સુધીની આ વિશાળ રેલી આપ જોઈ શકો છો। તેમાં હજારોની સંખ્યામાં લોકો આ રેલીમાં જોડાયા છે અને થાક્યા વગર લગભગ 25 કિલોમીટર અત્યારે પૂરું કરીને લોકો આવ્યા છે। મેઇન વસ્તુ કે જે કેવડિયા વિસ્તારમાં જે સ્ટેચ્યુ બન્યું છે, સરદાર ડેમ બન્યો, એમાં અમારા 19 ગામો વિસ્થાપિત થયા। એની સાથે સાથે સ્ટેચ્યુ બન્યું ત્યાં સુધી અમે વિરોધ નથી કર્યો અને અમે સરદાર પટેલના વિરોધી બી નથી, પરંતુ જે રીતે સરકાર વિકાસના નામે આદિવાસીઓની જમીનો હડપી રહી છે, ત્યાંના 6 ગામો છે એમને વિસ્થાપિત બી નથી જાહેર કર્યા અને જે પહેલાં એ લોકોને એકર દીઠ 100 રૂપિયા 75 રૂપિયા આપ્યા છે એ શું મજાક કર્યો છે અને એ લોકોની જે જમીનો છે એના પર જે 29 જે રાજ્યો છે એના ભવનો બનાવવાનું આયોજન થઈ રહ્યું છે અને એ લોકોને વિસ્થાપિત કરીને ક્યાં ફેંકી દેવામાં આવશે, એ ક્યાં કઈ રીતે જીવશે એ સરકાર વિચાર કર્યા વગર માત્ર ને માત્ર પૈસાદાર લોકોને ખુશ કરવા માટે, પૈસાદાર લોકોને અહીંયા ફરવા માટે આદિવાસીઓને અને ગરીબ લોકોને જમીન પર લાવી દીધી છે। એ કયા પ્રકારનો વિકાસ સરકાર ઈચ્છે છે એ વિકાસના અમે વિરોધી નથી, પરંતુ અહીંના લોકોને રોજીરોટી મળે અને એમની જમીનો બચે, સાથે સાથે પર્યાવરણ બચે અને આ પૃથ્વી પર જે તમામ જીવો છે, પ્રકૃતિ છે, એ બચી રહે એના માટેની આ વિશાળ રેલીનું આયોજન કર્યું છે અને એ વિશાળ રેલીમાં હજારોની સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત છે। સાથે સાથે જે ભારતનું સંવિધાન છે એનું પણ ઉલ્લંઘન થઈ રહ્યું છે। નથી TACની પરમિશન લેવામાં આવતી કે નથી અહીંના જે લોકલ લોકો છે એમને પૂછવામાં આવતું કે આ જમીનો છે અમે લઈએ કે નહીં। ડાયરેક્ટ સરકાર દ્વારા એમને વિસ્થાપિત કરવામાં આવી રહ્યા છે અને જે મોટી મોટી કંપનીઓ છે એમને આ જમીનો આપવામાં આવી છે। તો આદિવાસીઓ જશે ક્યાં? આ 5000 વર્ષથી આદિવાસી વિસ્થાપિત થઈ રહ્યો છે અને પણ જે સરકાર પૂંજીપતિઓના એજન્ટો થઈને આ જે જમીનો લઈ રહી છે એની સામેનું અમારું આ આંદોલન। જો આદિવાસીઓને વિસ્થાપિત કરશે અને આદિવાસીઓના પ્રશ્નો સાંભળવામાં ના આવે તો આદિવાસીઓ છેલ્લે તક લડી લેવાના મૂડમાં છે। ચાહે એને ગોળી ખાવી પડે, પોલીસની માર ખાવો પડે, પણ આદિવાસી આ જમીન બચાવવા માટે કાયમ માટે લડશે।